પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની પ્રેમી સલામ. જય મસીહી. મિત્રો, આપણે ઘેટા બકરા અને એમના રહેઠાણ વિશે, એમની રહેણીકરણી વિશે, એ માણસ માટે કેટલા ઉપયોગી છે, એ બધી બાઇબલ પ્રમાણેની વાતો આપણે જોતા આવ્યા છે. અને આજે આપણે એમના રહેઠાણ વિશેની થોડી વાતો જોઈએ, ત્યાર પછી એની ઉપયોગિતા અને માણસો માટે શું શું ઉપયોગી, કયા કયા કામમાં ઉપયોગી આવે છે એ જોઈશું. એમના માટે વાડા બનાવવામાં આવે, એટલે કે વાડો એટલે કે હજારો ઘેટાનો સમૂહ રહી શકે એવી એક જગ્યા હોય કે જ્યાં તેઓનો વાડો હોય, ચારે બાજુ એની બોર્ડર હોય અને એમને સાચવનારા ભરવાડો હોય, ઘેટા પાળકો હોય, અને એ એનું રક્ષણ કરી શકે. અને એ બહુ શિસ્તમાં એ વાડામાં રહે. જ્યારે માલિક સવારે આવે એમને લઈ જાય ચરવા, અને ત્યાર પછી પાછા એ વાડામાં આવે. વાડો એ એમનું રહેઠાણ છે. અને યોહાનની સુવાર્તા 10મો અધ્યાય 1 વચન તમે જોજો, ઘેટાનો જે વાડો છે એ ત્યાં લખવામાં આવ્યો છે. હજકીએલ 34:14 પણ હું ઉત્તમ વાડામાં તેમને સુવા લઈ જઈશ. એટલે કે વાડો એ એમનું રહેઠાણ છે. ત્યાર પછી બાઇબલમાં એમના જે રહેઠાણના સ્થળ લખ્યા છે, કેદાર, બાશાન અને નાબોથ અને કેદાર, એ ઘેટાની સેવા માટે કે છે કે અલગ જગ્યા ફાળવામાં આવેલી છે. યશાયા 60:7, પુનર્નિયમ 32:14 અને હજકીએલ 27 અને 21 આ સ્થળોની વાત લખી છે કે તેઓ કેદારમાં મેળા તથા બકરાઓનો વેપાર કરતા હતા. વેપારીઓ આ જગ્યાએ રહીને એમને રાખીને એમનો વેપાર કરતા હતા. અને બાશાનમાં તો બાશાનની ઓલાદ અને ઘેટાની વાત ત્યાં લખવામાં આવેલી છે. એટલે આ પણ એક એમના રહેવાના સ્થળ છે. હવે એમની ઉપયોગિતા, આ ઘેટા એ બાઇબલ પ્રમાણે, બાઇબલના વચનો પ્રમાણે આપણે જોઈએ તો લોકોએ પુરાતન સમયમાં એનો શું ઉપયોગ કરેલો છે. માણસો માટે બહુ ઉપયોગી આ પ્રાણી હતું. અને કે છે કે ઘેટીનું દૂધ એ કે છે કે માણસો એનો ઉપયોગ કરતા હતા, અને એ પીવાલાયક દૂધ. અને યશાયા 7:21 ઘેટાની દૂધની પુષ્કળ આવક થતી, અને તેમાંથી કે છે કે દહીં ખાશે એવું લખ્યું છે. અને પુનર્નિયમ 32:14 પણ ગાયનું દૂધ અને ઘેટાનું દૂધ પીવાના ઉપયોગમાં આવતું હતું. ત્યાર પછી કેટલાક લોકો એનું માંસ ખાતા હતા. એ ખાવાને માટે પણ ઉપયોગી. એટલે યશાયા 22:13 ઘેટાને કાપીને માંસ ખાવું. પહેલો સમુએલ 25:18 અબીગાયલે ઘેટાનું માંસ તૈયાર કર્યું. એટલે પુરાતન સમયમાં લોકો એનો એ રીતે પણ ઉપયોગ કરતો હતો. રાજાઓ મહારાજાઓ કે છે કે એમની મિજબાની કરતા ત્યારે કે છે ઘેટાનું માંસનો ઉપયોગ કરતા હતા. ત્યાર પછી એમના ચામડાનો ઉપયોગ થતો હતો. કેટલાક લોકો એમના ચામડાના કપડાં બનાવે અને કે છે કે ચામડાના વસ્ત્ર પહેરતા હતા. હેબ્રુ 11:37 તેઓ ચામડાના વસ્ત્ર પહેરીને મંડપને સારું તેનું ચામડું પણ આચ્છાદન માટે ઉપયોગી હતું. તેઓ ચામડાના વસ્ત્ર તો પહેરે, પણ કે છે કે મંડપને સારું એનું ચામડું પણ એટલું જ ઉપયોગી હતું. અને નિર્ગમન 25:5, નિર્ગમન 39:34 ઘેટાના લાલ રંગના ચામડા એ મંડપના આચ્છાદનને સારું ઉપયોગી હતા. ત્યાર પછી એની ઉપર જે વાડ થાય, ઘેટાના વાડ, એનો ઊન બનાવવામાં આવે. અને એની ઊનની ઉપયોગિતા એ છે કે તેનાથી હૂંફ મળે. શિયાળાને માટે સિઝનમાં એના કપડાં બનાવવામાં આવે ઊનમાંથી, અને વસ્ત્ર લોકો પુરાતન સમયમાં પહેરતા હતા. અય્યુબ 31:20 કે છે કે ઘેટાના ઊનથી હૂંફ મળે છે, એટલે એના વસ્ત્રો બનાવીને પહેરતા હતા. અને 5મી વાત, બલિદાન માટે એની ઉપયોગિતા. શ્રેષ્ઠ બલિદાન ઘેટાનું ગણાતું હતું. તો બાઇબલમાં જૂના કરારમાં જોજો કે યજ્ઞ વખતે અર્પણ કરવામાં આવે ત્યારે કે છે કે ઘેટાનું અર્પણ એ શ્રેષ્ઠ ગણાતું હતું. અને પ્રભુ જ્યારે કાઈનને હાબેલ પાસે અર્પણ માગ્યું ત્યારે હાબેલે શું કર્યું, એના ટોળામાંથી પુષ્ટ એવા સારા ઘેટાનું અર્પણ કર્યું. ત્યારે પ્રભુએ કહે છે કે એનું અર્પણ અને એને માન્ય કર્યા. નિર્ગમન 20:24 વેદી આગળ કે છે ઘેટાનું બલિદાન આપવાની ક્રિયા હતી. અને એ જ પ્રમાણે કે છે કે ઇબ્રાહીમે પણ પોતાના દીકરાના બલિદાન વખતે ઘેટાનું અર્પણ કર્યું. અને બીજા પુરાતન સમયના લોકો પોતાની માનતા ચડાવવા જાય ત્યારે ઘેટાનું બલિદાન આપતા હતા. એમ આ ઘેટાની ઉપયોગિતા બાઇબલ પ્રમાણે લખવામાં આવેલી છે. આમ
આમીન પ્રાર્થના કરી. પ્રભુ, અમે આજે સવારે તમારો આભાર માનીએ છીએ. જાત જાતના પશુ પંખીઓ પ્રાણીઓ આખરે તમારી સેવા માટે ઉપયોગી છે, અને ઘેટાનું બલિદાન એ પુરાતન સમયમાં હતું. અને અમે આભાર માનીએ છીએ પ્રભુ કે વર્તમાન કાળમાં તમારા બલિદાનને અમે યાદ કરીએ છીએ કે જે ઘેટાના પુષ્ટ બલિદાન કરતાં પણ શ્રેષ્ઠ બલિદાન તમે આપ્યું, અને તમને પાપની માફી મળી, નવું જીવન મળ્યું. એ માટે આભાર સુધી પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, સાંભળો અને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.